હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, તમે જેની રાહ જોઈને બેઠા છો કે હમણાં પાટણ જિલ્લાનું તત્વજ્ઞાનનું પેપર સોલ્યુશન આવશે, તો આપણે આ વિડીયોની અંદર ધોરણ 12 વિષય તત્વજ્ઞાનનું દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025નું પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિનું પેપર સોલ્યુશન આજે જોવાના છીએ. અને તમે અહીંયા તારીખ જોઈ શકો છો, તારીખ 23/1/2025 વાર ગુરુવાર, એટલે આજનું પેપર છે. તો વિદ્યાર્થીઓ, ગઈકાલે મેં એક વિડીયો અપલોડ કર્યો હતો, એના આગલા દિવસે એક વિડીયો અપલોડ કર્યો હતો, તત્વજ્ઞાનના 2 પેપર સોલ્યુશનનો વિડીયો મેં અપલોડ કર્યો હતો. તો વિદ્યાર્થીઓ, એ પેપરમાંથી અહીંયા આ પેપરની અંદર બેઠે બેઠા અમુક પ્રશ્નો, વિકલ્પો અને MCQ તમે અહીંયા જોઈ શકો છો. કારણ કે કોઈપણ જિલ્લામાં પેપર પૂછાતું હોય તો એમાં એકબીજા જિલ્લામાંથી બેઠે બેઠા પ્રશ્નો તમને જોવા મળી શકે છે. હજુ વિદ્યાર્થીઓ, તો જે વિદ્યાર્થી આ વિડીયો જોઈ રહ્યો છે એને મારે ખાસ કહેવાનું કે તમારા જિલ્લાની અંદર જો તત્વજ્ઞાનનું પેપર હજુ લેવાનું બાકી છે તો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. અને પાટણ જિલ્લામાં તો આ જે પેપર પૂછ્યું છે ને, એટલું બેસ્ટ પેપર છે અને આમાંથી તમને બેઠા બેઠા પ્રશ્નો જોવા મળી શકે છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને વિડીયોની અંદર થોડી ઘણી વધારે તમને કંઈક સમજણ પડે એવી વાત કરીશ. ચલો શરૂઆત કરીશું આપણે ફટાફટ. વિભાગ એની અંદર 20 MCQ હોય છે અને દરેકનો તમને 1 ગુણ મળે છે. ચલો, પ્રશ્ન નંબર 1 છે, મૂળભૂત તાર્કિક કારકો કેટલા છે? આ ચવાઈ ગયેલો પ્રશ્ન છે. આપણા તત્વજ્ઞાનમાં મૂળભૂત તાર્કિક કારકો કેટલા છે? 5 છે. ચલો, પ્રશ્ન નંબર 2, પૂર્વાંક સત્ય હોય અને ઉત્તરાંક અસત્ય હોય તેવા શરતી વિધાનની સત્યતા જણાવો. વિદ્યાર્થીઓ, અહીંયા તમને પૂછ્યું છે TF હોય તો સામે શું આવે? TF હોય તો F આવે, તો એ વિધાનની સત્યતા શું થાય? અસત્ય થાય. આ તમને શરતીનો નિયમ પૂછ્યો છે, જો કોઈને ખબર પડતી હોય તો. ચલો, પ્રશ્ન નંબર 3, સત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાનવાળી દલીલ કેવા પ્રકારની છે? તો આ દલીલને અપ્રમાણભૂત કહેવાય. અપ્રમાણભૂત દલીલનું એનું લક્ષણ કે એની વ્યાખ્યા તમને પૂછાય તો સત્ય આધાર વિધાન અને ફલિત વિધાન અસત્ય હોય. ચલો, ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર 4 ઉપર. આધાર વિધાનોના એક સમુચ્ચયમાંથી શું નિષ્પન્ન થાય છે? તો ફલિત વિધાન નિષ્પન્ન થાય છે. બંને પેપરની અંદર આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વારંવાર પૂછાય છે, થોડો ધ્યાનમાં આ પ્રશ્નને રાખજો. ચલો, પ્રશ્ન નંબર 5, કોન્જનો નિયમ કયા નામથી ઓળખાય છે? તો કોન્જનો નિયમ સમુચ્ચયના નામથી ઓળખાય છે. આગળના પેપરમાં પણ આ પ્રશ્ન પૂછી લીધો છે. ચલો, પ્રશ્ન નંબર 6, એમપીને લગતા નિયમના રૂપમાં કયા તાર્કિક કારકનો ઉપયોગ થાય છે? તો એમપીને લગતા નિયમમાં શરતીનો ઉપયોગ થાય છે. એમપીમાં આવે છે ને P, શરતી, Q, તો આ શરતીનો ઉપયોગ થાય છે. જે વિદ્યાર્થીઓ મારો પેપર સેટ જેને પરચેઝ કર્યો છે એમને તો મારે કહેવાની જરૂર જ નથી. એ લોકોને તો મજા પડી ગઈ હશે પેપરની અંદર, કારણ કે જે 6 પ્રશ્નપત્રો મેં તમને આપ્યા હતા એના એ 6 પ્રશ્નોમાંથી વિકલ્પોને તો બધું બેઠે બેઠું છે. વિભાગ બીના પ્રશ્નો, વિભાગ ડીઈના પ્રશ્નો પણ મોસ્ટ આઈએમપી મેં તમને જે આપ્યા હતા એમાંથી જ છે. હજુ કોઈ વિદ્યાર્થી નવું છે જેને ખબર નથી તો હું તમને થોડું જણાવી દઉં વિદ્યાર્થીઓ કે મારું એક આર્યન ક્લાસીસ નામનું એપ્લિકેશન છે અને એ એપ્લિકેશનની અંદર મેં તત્વજ્ઞાનના 6 પ્રશ્નપત્ર અને તત્વજ્ઞાનની 1થી લઈ અને 10 ચેપ્ટરની રિવિઝન બેચની શરૂઆત કરેલી છે. જો તમારે તત્વજ્ઞાનમાં સારી તૈયારી કરવી છે, તત્વજ્ઞાનમાં તમારે બોર્ડની એક્ઝામમાં સારા માર્ક્સ લાવવા છે, હજુ તમને તત્વજ્ઞાન નથી આવડતું, તો તમે આ 6 પ્રશ્નપત્ર પેપર સેટ પરચેસ કરી શકો છો અને મારી સાથે રિવિઝન બેચમાં પણ જોડાઈ શકો છો. આટલું કરવા માટે તમારે આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરવું પડશે અને વધારે માહિતી માટે તમારે મને અહીંયા આપેલા નંબર ઉપર વોટ્સએપ કરવાનું રહેશે. જો તમને કંઈ ખબર નથી તો વિદ્યાર્થીઓ, હું તમને ચેલેન્જ કરીને કહું છું, એકવાર તમે મારી સાથે જોડાશો તો તમને તમારી એક્ઝામની અંદર 90+ તો હું પકડી જ દઈશ. એ મારો ચેલેન્જ છે. પણ હા, મારી સાથે તમારે મહેનત કરવી પડશે. ઘણા બધા વિદ્યાર્થીઓ મારી સાથે મારી ઉપર વિશ્વાસ રાખીને પેપર સેટ અને રિવિઝન બેચમાં જોડાયેલા છે. એ લોકોને દિલથી થેન્ક યુ વેરી મચ. અને મારી સાથે જોડાયેલા રહેજો, તમને તમારી મંજિલ સુધી હું પહોંચાડી દઈશ. ચિંતા કરવાની જરૂર નથી. ચાલો આગળ વધીએ. બીજું વિદ્યાર્થીઓ, તમને તત્વજ્ઞાનમાં કોઈ પણ ચેપ્ટરમાં તકલીફ છે તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે તત્વજ્ઞાનનું XYZ જે પણ તમને ચેપ્ટર નથી આવડતું એ ભણી શકો છો. એક પણ ચેપ્ટર મારું ભણાયેલું એવું નહીં હોય કે તમે મારો એક વિડીયો જોશો ને તમને ખબર નહીં પડે. ગુજરાતના લગભગ 15,000થી વધારે વિદ્યાર્થીઓ ભણીને ગયા છે અને દરેક વિદ્યાર્થીની એકદમ પોઝિટિવ કોમેન્ટ હોય છે, પોઝિટિવ રિપ્લાય હોય છે કે બેન તમે ભણાવો છો, અમને ખબર પડે છે. ટ્યુશનમાં 15-20 હજાર રૂપિયા અમે ભર્યા છે તો પણ અમને
ચેપ્ટર નથી આવડતું, પણ તમારા વિડીયો જોઈને અમને કમ્પ્લીટ ખબર પડી છે. ઘણા વિદ્યાર્થીઓના ફોન આવે છે, એ લોકો મને ફોનમાં કહે જ છે કે બેન તમે સરસ ભણાવો છો. આવું હું નથી કહેતી, એ લોકો કહે છે. વિદ્યાર્થીઓ, તમે જો પહેલી વાર મારો વિડીયો જોઈ રહ્યા છો તો તમે ચેનલની વિઝિટ કરજો. તમારી બોર્ડની એક્ઝામમાં તમને મારી ચેનલ ખૂબ 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 ઉપયોગી થશે. ઓકે, ચાલો હવે વધારે વાત નથી કરવી, ના કે તમને વળી એવું લાગશે કે બેન જાહેરાત કરે છે. જાહેરાત નથી કરતી, તમારા કામની વાત કરું છું. જો પહેલી વાર વિડીયોમાં આવ્યા છો તો, નહીં તો મારા જૂના વિદ્યાર્થીઓને તો કહેવાની મારે કોઈ જરૂર જ નથી, એમને બધી ખબર જ છે, કારણ કે એ લોકો પહેલેથી મારી સાથે ભણે છે. ચલો આગળ વધવું છે આપણે. પ્રશ્ન નંબર કેટલા ઉપર હતા? 7 ઉપર હતા. ઓકે, ચલો. કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્યના સ્થાને હોય છે? તો જવાબ આવશે ત્રીજી આકૃતિ, કારણ કે ત્રીજી આકૃતિ સીધો સી હોય એટલે અહીંયા ઉદ્દેશ્ય પદ આગળ હોય. ઓકે, આવી રીતે યાદ રાખવાનું. ચલો પ્રશ્ન નંબર 8, હા હ ન ભેદમાં સાધ્ય વિધાન કયું હોય? હવે અહીંયા કીધું છે હા હ ન અને સાધ્ય વિધાન પહેલું હોય. તો સાધ્ય વિધાન પહેલું હોય તો અહીંયા હા હ ન માંથી પહેલું કોણ છે? હા છે. તો જવાબ શું આવશે? હા. ઓકે, ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 9 છે, અનિવાર્ય શરતોનો સમુચય એટલે શું? મોસ્ટ આઈએમપી પ્રશ્ન, વારંવાર 3 પેપરમાં લગભગ આ પ્રશ્ન પૂછાઈ ગયો. તો પર્યાપ્ત શરત. ચલો પ્રશ્ન નંબર 10, જે.એસ. મિલે પ્રાયોગિક અન્વેષણની કેટલી રીતિઓ આપી છે? તો 5 રીતિઓ. પ્રશ્ન નંબર 11, અનુમાન પ્રમાણ કયા પ્રમાણ પર આધારિત છે? તો અનુમાન પ્રમાણ પ્રત્યક્ષ પ્રમાણ પર આધારિત છે. ચલો પ્રશ્ન નંબર 12, કોના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાનની ક્રિયાનો આરંભ થાય છે? આ પણ 10 સ્ટાર મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે, વારંવાર પૂછાય છે. જવાબ આવશે હેતુ. ચલો પછી હકીકતલક્ષી વિધાનોની વિશેષતા કઈ છે? તો જવાબ આવશે બી, વર્ણનાત્મક. આ પ્રશ્ન ત્રીજી વાર, આ ત્રીજું પેપર અપલોડ કરું છું ને તો 3 પેપરમાં આ પ્રશ્ન હતો. હવે તમારે જોવાનો પ્રશ્ન કેટલો ઇમ્પોર્ટન્ટ છે એટલે તૈયાર કરી લેજો. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 14, કયા ધનને સર્વશ્રેષ્ઠ ધન કહે છે? તો વિદ્યારૂપી ધનને શ્રેષ્ઠ ધન કહે છે. પ્રશ્ન 15, રિલિજન શબ્દનો અર્થ શું થાય? ફરી બાંધવો. પ્રશ્ન 16, ઇન્દ્રિયોના વિષયરૂપ વસ્તુઓમાં આસક્તિનો અભાવ એટલે? તો વૈરાગ્ય. ચાલો ત્યાંથી આગળ જઈશું આપણે. પ્રશ્ન નંબર 17, જગતના વિદ્યમાન ધર્મોમાં અર્વાચીન ધર્મ કયો? અર્વાચીન ધર્મ કહે તો શીખ. આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે. ચલો, જૈન ધર્મનું ઉદ્ભવ સ્થાન જણાવો. જૈન ધર્મનું ઉદ્ભવ સ્થાન એટલે આપણો ભારત દેશ. ચલો પ્રશ્ન નંબર 19, વિષયોથી ઇન્દ્રિયોનો સંબંધ છૂટી જવાની સ્થિતિને શું કહે છે? તો પ્રત્યાહાર. પ્રત્યાહારમાં એનો અર્થ થાય છે ને પાછું વળવું. ચલો પ્રશ્ન નંબર 20, અષ્ટાંગ યોગના બહિરંગો કેટલા છે? કેટલા છે? 5. અતરંગો પૂછે તો 3, બહિરંગો કહેતો 5. કયા કયા? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર. ચાલો ત્યાંથી આગળ વધીશું. વિભાગ બી ઉપર જઈશું. વિભાગ બીના પ્રશ્નો તો એટલા મસ્ત છે ને કે એની વાત જ મત પૂછો એમ. ચલો, પ્રત્યેકનો તમને 1 ગુણ મળે છે. પ્રશ્ન નંબર 21 છે, તમે પ્રામાણિક છો? તમે પ્રામાણિક છો આ વિધાનની પ્રાતિક રજૂઆત કરો. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને પ્રાતિક રજૂઆત કરતા હજુ નથી આવડતું. બોલો, એટલે ભાઈ પ્રાતિક રજૂઆત કીધી છે તમને, તો પ્રાતિક રજૂઆતમાં કોનો ઉપયોગ થાય? અચલોનો ઉપયોગ થાય કે નહીં? તો અચલો કયા કયા છે? તો એ થી ઝેડ સુધીના જે કેપિટલ અક્ષરો છે ને એને અચલો કહેવાય. તો તમે પ્રામાણિક છો તો એની પ્રાતિક રજૂઆત કરવા માટે તમે એ થી ઝેડ સુધીના ગમે તે કેપિટલ અક્ષરનો ઉપયોગ કરી શકો છો. અહીંયા પી લખ્યું છે, પી લખો, તમને મજા આવે એ લખો, એમાં તમને કોઈ ના પાડવા આવશે નહીં. બરાબર, આ તમારા ઉપર ડિપેન્ડ છે, તમને મજા આવે લખો. સારું છે ને, તત્વજ્ઞાનમાં આપણને મજા આવે લખવાનું, નહીં તો જવાબ એવો હોય ના હોય. ચલો પ્રશ્ન નંબર 22, દલીલના પ્રામાણ્યનો નિર્ણય શેના ઉપર આધારિત હોય છે? તો દલીલના રૂપ ઉપર. આ પણ 1000% મોસ્ટ આઈએમપી છે, બોર્ડની અંદર કદાચ પૂછી લે, ધ્યાન રાખજો. ચાલો પ્રશ્ન નંબર 23, એચએસના નિયમનું રૂપ લખો. તો એચએસના નિયમનું રૂપ થશે પી શરતી ક્યુ, ક્યુ શરતી આર, તેથી પી શરતીને આર. ચાલો પછી પ્રશ્ન નંબર 24, માન્ય રૂપવાળા સંવિધાનમાં આધાર વિધાનોનો ક્રમ જણાવો. તો આધાર વિધાનોનો ક્રમ કીધો છે, તો આધાર વિધાનમાં પહેલાં કોણ હોય? સાધ્ય વિધાન હોય. પછી કોણ હોય? પક્ષ વિધાન હોય. પહેલું હોય સાધ્ય વિધાન, બીજું હોય પક્ષ વિધાન, અને છેલ્લે લાસ્ટમાં શું હોય? ફલિત વિધાન હોય. અહીંયા તમને આધાર વિધાનો જ કીધા છે. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 25, જે.એસ. મિલ સાદી ગણનામૂલક વ્યક્તિને શું કહે છે? તો જે.એસ. મિલ કહે છે મનની ઢીલી આદત, અને આલ્ફ્રેડ બેકન પૂછે તો બાલિસ્તા ભર્યું કાર્ય. આ બે મોસ્ટ આઈએમપી વિભાગ બીમાં હોય જ. ચલો પ્રશ્ન નંબર 26,
ન્યાય દર્શનના પ્રતિપાદકોને શું કહે છે? તો નૈયાયિકો કહે છે. પ્રશ્ન નંબર 27, કોઈ પણ બે શારીરિક મૂલ્યના ઉદાહરણ આપો. શરીરને લગતા. શરીર માટે ખોરાક જોઈએ તો કે પાણી જોઈએ તો કે તો બસ આ બે યાદ રાખી લેવાના, બે જ પૂછાશે, વધારે નહીં પૂછે. ચલો પછી પ્રશ્ન નંબર 28, માનવ ધર્મ પુસ્તકના રચયિતા કોણ છે? આ એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ગયા પેપરમાં હતો તે કાલના પેપરમાં, તો રવિન્દ્રનાથ ટાગોર. ચલો પ્રશ્ન નંબર 29, સુવર્ણ નિયમ કોને આપેલો છે? તો SG ચેમ્પિયસે. ચલો પ્રશ્ન નંબર 30, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 21 જૂનના દિવસે. ઓકે, ચાલો આગળ વધીશું. વિભાગ C ઉપર જઈશું. વિભાગ Cની અંદર તમને પ્રત્યેક પ્રશ્નના 2 ગુણ મળે છે. એમાં તમને 31મા પ્રશ્નમાં તો હું હાલ ફરી કહી દઉં, 5 કારકો તૈયાર કરી લો. 5 કારકમાંથી કોઈ પણ એક કારકનું તમને સત્યતા કોષ્ટક પૂછાય. ક્લિયર? ચલો પછી છે 32માં વિધાન માટેનું તદેવાર્થક રૂપ એટલે શું? તો જે વિધાનના તમામ સ્થાનાપતિ નિદર્શનો હંમેશા સત્ય હોય, બધા સત્ય હોય, તેને શું કહેવાય? તદેવાર્થક રૂપ. પછી કીધું છે એમટીના નિયમનું કથન અને સમર્થન લખો. તો કથન અને તમારે સમર્થન લખવાનું છે. ચલો પ્રશ્ન નંબર 34માં તમને ખાલી જગ્યા પૂરવાની છે આપણા ચેપ્ટર 3 ઉપરથી. ઓકે, ચલો પછી આગળ વધીશું. અહીંયા તમારે ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો, કારણ કે આપણો વિડીયો લોંગ ના થઈ જાય એટલા માટે તમે આ પ્રશ્નોનું સોલ્યુશન તમારી રીતે કરી લેજો. ઓકે, ચલો આગળ વધીશું. વિભાગ D ઉપર જઈશું. વિભાગ Dની અંદર પણ સરસ મજાના તમને અહીંયા પ્રશ્નો પૂછેલા છે. પ્રત્યેકના 3 ગુણ તમને મળે છે. ચેપ્ટર 1નો પ્રશ્ન છે, ચેપ્ટર 2નો છે, ચેપ્ટર 3નો પ્રશ્ન છે. ચલો સ્ક્રીનશોટ લઈ લેશો ફટાફટ. ચલો આગળ વધીશું. અહીંયા તમે જોઈ શકો છો ચેપ્ટર 4માંથી તમને આકૃતિ અને ભેદ અને તેનું પ્રામાણ્ય પૂછેલું છે. તો તમારે આકૃતિ, ભેદ અને પ્રામાણ્ય. અહીંયા સખી મિત્ર આવે તો ખબર પડી જાય ભાઈ શું કે પદચતુષ્ટયનો દોષ અહીંયા થતો હશે. ઓકે, ચાલો આગળ જઈશું. અહીંયા તમે આ વ્યક્તિ રીતિઓ, અહીંયા જે આ 52મો પ્રશ્ન પૂછાય ને તો એટલો મસ્ત છે ને, કેમ કે અહીંયા તમને શું કીધું છે? ખાલી ને ખાલી તમારે વ્યક્તિ રીતિઓ સમજાવવાની છે, બસ બીજું કશું નથી. ચલો ત્યાંથી આગળ વધીશું. તો અહીંયા તમે ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. ચલો આ પ્રશ્નનો. ચલો પછી આપણે આપણા વિભાગ E ઉપર આવી જઈશું. વિભાગ E આવે ને એટલે મજા પડી જાય. કેમ શું? ચેપ્ટર 1માંથી 2 પ્રશ્નો આવે. હવે અહીંયા વિકલ્પન અને દ્વિશરતીનું તમને વિશ્લેષણ પૂછ્યું છે, એનું સત્યતા કોષ્ટક બનાવવાનું છે. બસ આ તો આવડે ને? હા આવડે. ચલો પ્રશ્ન નંબર 61માં તમને કીધું છે કે સત્યતા કોષ્ટકની પ્રત્યેક રીતનો ઉપયોગ કરીને તેનું પ્રામાણ્ય તમારે તપાસવાનું છે. ચલો પછી ત્યાંથી આગળ વધીએ. તો 62, 63 અને 64. તો અહીંયા 2 પ્રશ્નો છે ચેપ્ટર 9ના, એક પ્રશ્ન છે ચેપ્ટર 6નો. તો કેટલા સરસ મજાના પ્રશ્નો છે. ધર્મ અને તેના ધર્મગ્રંથો, ધર્મો અને તેના સ્થાપકો તમારે લખવાના છે. ઓકે, તો આટલે આપણું પેપર સોલ્યુશન પૂરું થાય છે. સરસ મજાનું પેપર છે. એકવાર હજુ તમારે પેપર બાકી હોય તો શું કરશો? પેપરનું સોલ્યુશન કરીને જજો, પ્રશ્નોને તૈયાર કરીને જજો. બીજું, વિદ્યાર્થીઓ આપણી ચેનલની અંદર દરેક વિષય અને દરેક ધોરણ 9થી લઈ અને ધોરણ 12 સુધી દરેક ફેકલ્ટીના વિડીયો અપલોડ કરવામાં આવે છે. તો તમારા કોઈ પણ મિત્રો છે, કોઈ પણ ધોરણમાં ભણે છે, તો તમે આપણા ચેનલમાંથી વિડીયોને એમને શેર કરી શકો છો અને મારી ચેનલને સપોર્ટ કરી શકો છો. હું તમને દિલથી સપોર્ટ કરું છું. થોડો સપોર્ટ તમે મને પણ કરી લેજો. ઓકે, તો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.